નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા 2026 પટ્યા પછી જે બધા જ વિદ્યાર્થીઓના મનમાં ખાલી બે ડાઉટ ચાલી રહ્યા છે. પહેલું કે જે એ લોકોનું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થીઓને, બીજું એ લોકોને કયા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે. જે આપણા રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે અને કયા કયા વિષયમાં મળી શકે અને કેટલા વિષયમાં મળી શકે છે. બીજું જે તમારું રિપીટર ભાઈઓ છે એ લોકોને કેવી રીતે ગ્રેસિંગ માર્ક્સ મળશે વિદ્યાર્થીઓ. તો બધી જ માહિતી આ વિડીયોમાં તમે લોકોને મળી જશે. વિડીયોમાં અંત સુધી બને રહેજો. નવા તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ બધા જ વિદ્યાર્થીઓમાં ખાલી મનમાં બે ડાઉટ ચાલવાના છે વિદ્યાર્થીઓ. હવે જે તમારી જે બોર્ડ પરીક્ષા 2026 એ પટી ગઈ છે, હવે જે તમારું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થીઓ, રિઝલ્ટ માટે તમે લોકોને આપણે બધી જ માહિતી અને ન્યૂઝપેપરના આર્ટિકલ્સ બધું એક વિડીયોમાં આપી દીધું છે. એનું આઈ બટનનું વિડીયોનું લિંક તમે લોકોને અહીંયા મળી જશે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. અને મોટી તમે લોકોને બતાવી દઈશું જે તમારું એપ્રિલના એન્ડિંગ વીકમાં અથવા જે મેના ફર્સ્ટ વીકમાં તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. પરફેક્ટ ડેટ કંઈ બી નહીં આવેલી અને તમે લોકો જે ન્યૂઝ વગેરે તમે લોકો ન્યૂઝપેપર વાંચતા હોય તો એમાં ક્લિયર તરીકે તમે લોકોને બતાવેલું છે. તમે લોકો ત્યાં જઈને વાંચી શકો છો વિદ્યાર્થીઓ. અને એ જ ન્યૂઝપેપરનો આર્ટિકલ બધું જ એ વિડીયોમાં તમે લોકોને મળી જશે. જઈને વિસ્તારથી તમે લોકો રિઝલ્ટની એમાં જોઈ શકો છો વિદ્યાર્થીઓ. હવે બીજી વસ્તુ વિદ્યાર્થીઓ, તમે લોકોને જે ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે મળશે વિદ્યાર્થીઓ, બીજા કયા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે, તો આપણે પહેલાં જે તમે લોકોને સમજાવી દઈશું. જે આપણા રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળવાના જ છે, પણ એ લોકોના મનમાં એવું ડાઉટ છે કે અમે લોકોને કેટલા વિષયમાં મળશે. હવે તમારું આ ડાઉટ બી આપણે સોલ્વ કરશું. બીજું જે આપણા રિપીટર ભાઈઓ છે એ લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે, તો વિદ્યાર્થીઓ આના માટે હમણાં સુધી કંઈ અપડેટ આવી નહીં. જે તમારા ગુજરાત બોર્ડની વેબસાઇટ પર તમે લોકો જઈને એકવાર ચેકઆઉટ કરી શકો છો. જે આપણા રિપીટર ભાઈઓ છે એ લોકોને જે ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે, ત્યાં કોઈ બી અપડેટ આવી નહીં. અને પ્રીવિયસમાં બી તમે રિપીટર ભાઈઓ હતા એ લોકોને ગઈ વખતે બી કોઈ ગ્રેસિંગ માર્ક્સ નહીં આપવામાં આવ્યું હતું. અને એ લોકો રેગ્યુલર તરીકે એ લોકોને એક્ઝામ માર્ક્સ આપવામાં આવ્યા હતા અને એ લોકોને જેટલા માર્ક્સ આવતા હતા એવી રીતે જ એ લોકોને પાસ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ. હવે તમે લોકોને જે વાત કરી લઈશું આપણે ડાઉટ રહેશે કે અમે લોકોને કેટલા વિષયની અંદર જે અમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ તમે લોકોને વધુ ખાલી 3 સબ્જેક્ટની અંદર તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે વિદ્યાર્થીઓ. હવે તમે લોકોને ખબર હશે કે જે અમે લોકોને કેવી રીતે ગ્રેસિંગ માર્ક્સ મળશે. જે વિદ્યાર્થીઓ ધારો કે તમારું અહીંયા આપણે ધોરણ 12નું જે વિદ્યાર્થીઓને એક રિઝલ્ટ બતાવ્યું છે, અહીંયા તમે લોકો જોઈ શકો છો. જો 650 માર્ક્સના ટોટલ એ લોકોના પેપર થાય છે વિદ્યાર્થીઓ. ટોટલ પેપરના 650 માર્ક્સ થાય છે. હવે એ જે 650ની અંદર જે એ લોકોના 100 માર્ક્સનો પેપર હોય તો એ લોકોને 33 પાસિંગ જોઈએ છે વિદ્યાર્થીઓ. તો એવી રીતે તમે લોકો 650નું પર્સન્ટેજ કાઢશો 33%, તો એનો પાસિંગ રૂટ છે. તો વિદ્યાર્થીઓ તમે લોકો જે પાસિંગ રૂટ એની આસપાસ હોય, 1-2 માર્ક્સ જોતા હોય, કાં તો 10 માર્ક્સ જોતા હોય, કાં તો 5 માર્ક્સ જોતા હોય, તો તમે લોકો એની આસપાસ છો તો તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળી જશે વિદ્યાર્થીઓ. હવે જે વિદ્યાર્થીઓ એની આસપાસની બહુ દૂર છે, લાઈક આપણું 20 માર્ક્સ 30 માર્ક્સ 40 માર્ક્સ જોવે છે, તો એ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં નહીં આવશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે વિષયની અંદર તમે લોકો ફેલ થતા હોય, જેવી રીતે તમે લોકો અહીંયા જોઈ શકો છો, જે આ ભાઈ આપણા છે એને 15 માર્ક્સની જરૂરત હતી, તો એમને 15 માર્ક્સ આપીને જે પેપરમાં ફેલ થતા હતા એમાં પાસ કરીને એને ગ્રેસિંગ માર્ક્સ આપીને એને પાસ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. તો એવી રીતે તમે લોકોને પાસ કરવામાં આવી જશે વિદ્યાર્થીઓ. આ લોકોને કંઈ વધારે ડાઉટ હોય તો તમે લોકો મને DM કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર જઈને. એકવાર ત્યાં બી ફોલો કરી લેજો, ત્યાં બી બધી જ માહિતી અપડેટ મળી જશે. અને અહીંયા સબસ્ક્રાઇબ કરીને રાખજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો વિદ્યાર્થીઓ.